અને અમારા બીજા એક સાહેબ હતા ડાન્સર કોરિયોગ્રાફર ભાઈ જિગ્નેશભાઈ, ઈ જો અહીંયા જો જિગ્નેશભાઈ ને ઠુમક ઠુમક શીખવાડે છે. ભાઈ દિવાળીને ખાલી બાકી 10 થી 12 દિવસ ને બોલો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. અત્યારે વાતાવરણ તમે જોવો ને તો જાય આ જોવો ને તો તમને એમ થાય કે આગળ ભૂકા કાઢી નાખશે એવું વાતાવરણ છે. એટલો અંધારેલો છે બોલો. આજ 5 વાગ્યાનો હું કામરેજ પગ્યો ને ત્યારથી વરસાદ આવે છે. તો ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું મારા નવા તાજા એક મસ્ત મજાના વ્લોગમાં. સુરત આવી ગયા છીએ અને અત્યારે જો 7:30 ઉપર થયું છે ને જાય છે હોસ્પિટલે અને કન્ટિન્યુ આજના વ્લોગમાં મજા કરીએ. અત્યારે 11:15 જેવું થયું અને વરસાદ સવાર દીનો બંધ થવાનું નામ લેતું જ નથી. જો તો ખાલી વરસાદ જો બધું ભીનો છો, જાણે ચોમાસું ન હોય એમ બધું કર્યું છે. હવે ઓલું વાતાવરણ તો જો, ઓલું બધું જો તો કેટલો વરસાદ છે રોજ ને યાર. હવે દિવાળીના 15 દિવસ બાકી કોણ વરસાદ આવે યાર. આ બધું મજા ન આવે ભાઈ. ફેર આ વરસાદ બંધ થઈ જાય ને તો મારું વરસાદ નથી જોતો ભાઈ. હવે અમારે બપોરે ભાઈ ઘરે આવી ગયા હતા અને જમીને જો હવે જાઉં છું ને હવે છે ને એમાં એવું છે કે કેબલ પાછો લીધો હતો ને જો આ નીચે વાળો આ લટકે એ પાછો બંધ થઈ ગયો છે. મતલબ ખબર તમને એક વ્લોગમાં બતાવ્યું હતું કે બધા યુઝ કરી કારણે 1 મહિનો થયો ને પાછો બંધ થઈ ગયો તો એની વોરંટી છે, મતલબ તારીખ બાકી છે ને તો પછી બધા ચેન્જ કરાવવા જવાનું છે. 1 hour later. ભાઈ કેબલ ચેન્જ કરાવીને મસ્ત મજાની ભાઈ ઊંઘ લીધી ને ભાઈ. હુઈ ગયો ને ડાયરેક્ટ 4:30 વાગી ગયા. હવે જાગ્યો ને અત્યારે ત્યારે ખબર પડી 4:30 વાગી ગયા. એટલી ઊંઘ આવે તે લાલ આંખું છે હજી તે ફૂલ ઊંઘ આવી ગઈ હતી. અને હવે ભાઈ વિડીયો એડિટિંગ કરી નાખીએ અને અત્યારે 6 વાગ્યામાં થોડીક વાર છે, અપલોડ કરવાનો છે. ફટાફટ એડિટિંગ કરી નાખું થોડીક વાર પછી તમને મળવો. ભાઈ સાહેબ અત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ સાંજના 9:15 થઈ ગયા. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. વ્લોગ કાલે કન્ટિન્યુ કરશું. અને ભાઈ આજે બહુ કાંઈ ખાસ કંઈ કર્યું નહીં, કારણ કે આજ બપોરે હું સુઈ ગયો હતો, કારણ કે થાકેલો હતો. ટ્રાવેલિંગનું બધું હતું એવું. રાતે બસમાં લાસ્ટ સોફો હતો એ તો તમે જોયું વ્લોગમાં. એનો થાક હતો. પછી આખો દિવસ ઊંચા કોટા ઊભા બધું કાઢ્યું ને આખો દિવસ. બપોરના તડકાનો થોડોક ડુંગર ચડ્યો, પછી હાલવાનું થોડુંક વધી ગયું હતું, પછી ઊભો રહ્યો બધી જગ્યાએ. એમાં થાકીને થઈ ગયો હતો. એટલે છે ને બપોરે સુઈ ગયો હતો ને અત્યારે હજી એટલી ઊંઘ આવે છે. ઘરે જાવ ને સીધો ટળી જ પડું, એટલું ખાવાનું મૂડ નથી, એટલો થાકેલો છું. પણ કાંઈ નહીં, હવે ફટાફટ ખાઈને સીધું સુઈ જવાનું છે ને. વ્લોગ આપણે પાછા કન્ટિન્યુ કરીએ કાલે. ત્યાં સુધી ગુડ નાઇટ. The next day. સુપ્રભાત ને બીજો દિવસ થઈ ગયો છે અને ભાઈ હોસ્પિટલ આવી ગયા છે. પણ જિગ્નેશ આજે હું વહેલો આવ્યો ને તો જિગ્નેશ હજી નાવા ગયો છે, એટલે અંદરથી લોક મારો છે, ખોલતો નથી, મતલબ નાવા ગયો છે. હું તાબે થોડીક વાર આવી ગયો. અને ભાઈ આજે બીજો દિવસ છે આપણા વ્લોગનો. કન્ટિન્યુ રહ્યો, મજા આવશે. અને આજે કદાચ સિવિલ પણ જવાનું આવશે મારે, કારણ કે 2-3 દિવસ પહેલા કીધું હતું કે મારે જવાનું આવશે, પણ એ કેન્સલ થયું હતું. પણ આજે ફાઇનલી લગભગ જવાનું આવશે નહીં, 100% જવાનું જ છે આજે તો. અને આજે અમારા તોદર્થ ભાઈનો બર્થડે છે આજે. સાયકલ લીધી છે મસ્ત મજાની એને, અને બપોર પછી આવશે કદાચ હોસ્પિટલે. મળાવું તમને એને. અને હવે પાછો તડકો જો ચાલુ થઈ ગયો છે, વાતાવરણ મસ્ત છે. અને હવે આજે થઈ ગઈ છે 8 તારીખ ને બસ ખાલી 18 તારીખ 10 દિવસની વેટ છે. આવતી 18 તારીખે ગામડે જવાનું છે, મતલબ રાઈટ 10 દિવસ છે. હવે હાલો કન્ટિન્યુ રહ્યો, નીચે જઈ દેવાબતી કરી લઈ અને ભાઈ તમને કન્ટિન્યુ મળીએ. ભાઈ જિગ્નેશ ને દૂધીનું શાક આવ્યું. આવું શાક કોણ ખાય? મને તો ભાવે નહીં ભાઈ આવા દૂધી બુધીના શાક. ટિફિનમાં દૂધીનું શાક ને ડુંગળી ને રોટલી, આના કંટોલા આપણને ભાવે નહીં. આપણે જોઈએ બટાટા વાળા, બટાટા ને છોલે ચણા ને સેવ ટમેટા ને એ બધું હોય ને તો હાલે. આ બધા શાક આમ તો લીંબુ નાખે પાછો લીંબુ નાખે દૂધી શાક ને બધું અંદર લીંબુ. આપડે ભાઈ નીકળીએ ઘેર, આપડે સહન થાય ને આ બધા શાક જોઈએ. હેલો ભાઈ એનું તો સાયા મેડમ ને જિગ્નેશ તો જમવા બે ગયા. હવે આપણે ફટાફટ નીકળીએ ઘરે જમીન પછી ફટાફટ પાછા આવી, કારણ કે આજે રીલ બનાવવાની છે બહુ મસ્ત મજાની. એટલે પછી પાછા આવીને રીલ બનાવવા મળીએ. પેલા હું જમી આવું ઘરે. A few inches later. તમે ઠુમક પર રીલ બનાવવાના છે. તમે પ્રેક્ટિસ કરતા હતા ને, હવે જિગ્નેશ ને આવડતું નથી. તમારા પરેશ સર જિગ્નેશભાઈ ને ઠુમક શીખવાડે છે.
મસ્ત મજાની છે ને રીલ એડિટ કરીને રીલ બનાવી નાખી ને હવે એ જ રીલ છે ને અમે વ્લોગ આટો બનાવી છે, તમે જો બહુ મજા આવશે. હજી બહુ વાર છે. મસ્ત મજાની રીલ શૂટ કરી નાખી, પછી થોડુંક તમને વ્લોગમાં બતાવવા માટે વ્લોગમાં પણ એક રીલ બનાવી નાખી, વ્લોગમાં આવી ગયું છે. આની પહેલા તમે જોયું, કેવી લાગી હોય જરૂરથી સારી લાગી હોય તો કમેન્ટ કરજો, અને ફૂલ રીલ તમારે જોઈ હોય તો યુટ્યુબના બાયોમાં છે ને ઇન્સ્ટાગ્રામ મારી લિંક આપેલી છે, એમાં જઈને તમે વિઝિટ કરજો એકવાર, બહુ મજા આવશે રીલ જોવાની. અને આ રીલનો પૂરો ભાઈ શ્રેય છે ને અમને શીખવાડવા વાળા અમારા છાયા મેડમ, જો આને બધું આ ધંધે ચડાવ્યા હતા અમને. આ તે બહુ વાર લાગી છે અમને શીખવવામાં. પ્લીઝ નહીં કરતા પાછા. બધું આ ગીતમાં ધંધા ચડાવવા વાળા ડાન્સ વાળી રીલ બનાવવાની નથી, મને ડાન્સ આવડતો નથી, પણ આ કહીને ડાન્સ વાળી જ બનાવી, ડાન્સ વાળી અમને શીખવાડી બનાવી હતી. અને અમારા બીજા એક સાહેબ હતા ડાન્સર કોરિયોગ્રાફર ભાઈ જિગ્નેશભાઈ, એ જો અહીંયા જો એને શરમ બહુ આવે એટલે ઈ ભાગે જ છે. એટલે એવું છે ને પહેલા અહીંથી બધું કામ પતી ગયું, રીલ બનાવી નાખ્યું, બધું શૂટ કરી નાખ્યું, ને હવે છે ને સિવિલ જવાનું છે, ડોક્યુમેન્ટ જમા કરાવવા, તો અહીંથી ફટાફટ નીકળો. હવે સિવિલ કન્ટિન્યુ રહ્યો તો ફાઇનલી છે ને સિવિલમાં પહોંચી ગયા છે. મારું કાગળિયું છે ને ઠેલીમાં રાખ્યું ને મેં જો બતાવું તો આખું વળી ગયું, આખું વળી ગયું કાગળિયું. ફટાફટ છે ને આ ડોક્યુમેન્ટ ખાલી એક કાગળિયું સબમિટ કરાવજો, સબમિટ કરાવીને પછી પાછું હું નીકળી જાઉં હોસ્પિટલ બાજુ. મસ્ત મજાની બનાવી ભાઈ, સિવિલ માંથી આવી જાય ને રેલો વાળ ને બાળ ને મોઢું ને ભરાય રૂવા, આખું થાકી જાય, પાણી તરત એટલી લાગે છે ને ઉપર જતું છે ને એક બાટલો પાણી આખું બગડાવી જવું છે, એવું કરવું છે. કારણ કે બહુ તરસ લાગે છે. સિવિલનું કામ હોય ખાલી 1 મિનિટનું, જવા પડે 2 કલાક બગાડી. હવે હોસ્પિટલ આવી ગયું છે, ફટાફટ ભાઈ પાણી તો પીવું પડશે, અત્યારે હાલશે નહીં. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે રાતના 9 અને હું જાઉં છું ઘરે હોસ્પિટલથી. આજે કાંઈ નથી વાહન, આજે નકર તો કાંઈ એક્સેસ હોય કે કાર હોય, પણ આજે કાંઈ છે નહીં. રાતના 9 વાગે ક્યાંથી જાય છે ઘરે, અને આજનો વ્લોગે આપણે અહીંયા બંધ કરી દઈએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.